તો એ જગ્યા પર મેલડીનો વાસ છે. કારી બિલાડી વાત ફરવા વાળી, જેટલી વાર આવી પીરી ઓખો વાળી, એ રાતે જ દેખાય. હવે એ જગ્યાની મેલડીને તમે વ્યવહાર આલીને રાજી કરી લો અને જગ્યાની શિકોતર માતા ને ગોગા મહારાજ તમે કરો એટલે ગોગા રાજી છે. પણ આ મશાણી મેલડી અને આ શિકોતર માતા ને કર દો. તમે જો રહો છો ને, જો ધાબા એક માલો બનાવ્યો ને ઉપર બનાવવાનો વિચારો કરે ને બધું સપન ઝઘડો થઈ ગયો. આ શું ખોટું? એ રેતી નાખેલી લાઈ નહીં પડી રહી, કશું ના થયું. પડી આચું ખોટું? કેટલા ટાઈમ પડી રહ્યું? બરોબર, ખાસો ટાઈમ પડી રહ્યું. ખાસો ટાઈમ. આ ઘરની ઓમ હોમે આ બાજુ ચોકડી જેવું કે ને પડી રહેતી કે નહીં? એમાં એવું છે કે એમાં 4 મહિના જેવું ઉપર થવા આવ્યું. કારીગર પૈસા લઈ જાય છે અને અમે અડધું પેમેન્ટ આવી દે છે. રેતી બી આગળ છે પણ માં કામ આગળ થતું નહીં. રેતી પડેલી જોઈ છે? હા, રેતી પડેલી છે. રેતી ચારવાનું હતું એ લઈ ગયા. હવે લઈ ગયા એમાં. એ અમારું જ હતું પણ એ લઈ ગયા એ લોકો. અમારું લઈ ગયા? હાર જવા દે, લઈ જવા દે. તું પાછો મોકલતો નહીં. ના માં કહું હવે આ બધી વાતો સાચી હોય ને તો એનું પ્રમાણ આલું છું કે હું જે કહું છું ને એ વાત સત્ય છે. આ જગ્યા તળિયું ગળથાર સારું નહીં તમારા માટે. બીજા રહેવું હોય એના માટે હું વાંધો નહીં, પણ તમારા બાપ દાદા દયાથી સહજ જમીન ના ટુકડા બુકડા હોય તો જ કહું. તો હવે આથી સ્ટોપ થઈ જાય. કઈ કલર બલર કરાવો નહીં. કલર કરાવવાનું જો કર્યું એટલે અહીં ચૂનો મારશો તો તમારી પેઢીએ ચૂનો મારશે. થાય છે જ. મારું ઓપરેશન થયું, મારું સ્લેબ ગયું તો ઓપરેશન કરવું પડ્યું. સ્લેબ ભર્યો નવું, તાર મારે અટક આવી ગયું. મકાન નવું એ ટાઈમે અટક આવી ગયું. હજુ બન્યું નહીં, ચાલુ કર્યું એટલામાં એટેક આવ્યો. તો વિચારો, એટેક મકાન બનાવવાનું ચાલુ કરીને એટેક આવતો હોય, કારીગરો પૈસા આલો, પૈસા લઈને જતો રહેતો હોય, હરકું કોમ ના કરતો હોય, અઠવાડિયે આવે તો કોમ ના થાય જતા રહે, તો સમજી લો કે આ જગ્યા પર કોક હોવું જોઈએ કે જે તમે મકાન બનાવો છો એને ગમતું નહીં. હોવું જોઈએ, પ્રશ્ન થવો. તો મેં જમીનના ટુકડાની વાત કરી. કે આ છે ને આપણે આ જગ્યા છોડીને જતા રહીએ, અહીં નથી રહેવું. અને કોઈ મને છે ને 2-3 વખત કોઈ લોચો વાળીને